બીજું કે મનસુખભાઈ જે આરોપ કરે છે કે કેટલાક અમારા પાર્ટીના માણસો જે છે એ ચેતર વસાવાને સપોર્ટ કરે છે, તો એ વાત સાચી કે ખોટી? કારણ કે વિધાનસભાની વાત હોય કે લોકસભાની વાત હોય, એમનો આરોપ એવો છે કે કેટલાક અમારા જે માણસો છે એ સપોર્ટ કરતા હોય છે, એવું એમનું કહેવું છે. તો એ વાત કેટલા તથ્ય, એની અંદર કેટલું તથ્ય માનો તમે? આ વાત બિલકુલ પાયાવિહોણી છે. અગર મનસુખભાઈ પર પુરાવા હોય તો એમની પાર્ટીના જે પણ નેતાઓએ મને મદદ કરી હોય વિધાનસભા કે લોકસભામાં, એ પુરાવા જાહેર કરે અને એમને પાર્ટીમાંથી એ લોકો સસ્પેન્ડ કરે. પણ એવી કોઈ ઘટના જ નથી ઘટી કે કોઈએ એક મદદ જ નથી કરી, તો કઈ રીતના હોઈ શકે? એટલે આવું કંઈ છે નથી. અમે અમારા દમ પર જ વિધાનસભા પણ લડ્યા છે અને લોકસભા પણ લડ્યા છે, અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે કે આવનારી વિધાનસભાઓ હશે, અમે અમારા દમ પર જ અમે આવનારા દિવસોમાં પણ લડવાના છે. બીજું ચેતરભાઈ, ખાસ ચર્ચા એ પણ થતી હોય છે કે મામા ભાણેજની વાત થતી હોય, તો અમુક લોકો એવી પણ ચર્ચા કરતા હોય છે કે મનસુખભાઈ અને ચેતરભાઈની જે રાજનીતિ છે કે બંને એકબીજા વિરુદ્ધ બોલવાનું, પણ બંનેની રાજનીતિ તો સાથે જ ચાલે છે કે જેથી કોઈની બીજાની એન્ટ્રી ના થાય. તો એ વાતને લઈને તમે શું માનો? ના, એવી કોઈ બાબત નથી. હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું. એ અમારા સિનિયર સાંસદ છે અને કૌટુંબિક મામા છે, એટલે અમે સન્માન હું આપું છું. મીટિંગ હોય, કોઈ સામાજિક પ્રસંગો હોય, ત્યાં ભેગા થઈએ એટલે અમે સન્માન આપીએ છીએ. પણ મનસુખભાઈનો જે સ્વભાવ છે કે મારા સિવાય કોઈ પણ નેતા આગળ વધવો ના જોઈએ ને મને પૂછ્યા વગર બીજા કોઈ કામ થવું ના જોઈએ, એવી એમની જે વૃત્તિ છે એના લીધે અમને દુઃખ થાય છે. જે પ્રકારે મારા પર કેસો થાય છે ને એની પાછળ પડદા પાછળ જે મનસુખભાઈની ભૂમિકા હોય છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. આ ઘટના ઘટી, એમાં 5 મિનિટમાં મનસુખભાઈ ત્યાં આવી ગયા મોરચો લઈને. પોલીસ અધિકારીઓ અડધા કલાકમાં મોરચો લઈને આવી ગયા, અને બાદમાં જે એમણે જે સ્ટેટમેન્ટો મારા વિરુદ્ધમાં આપ્યા છે, મારા પરિવારના વિરુદ્ધમાં આપ્યા છે, એમણે ભાજપની મહિલા મોરચાએ જે સ્ટેટમેન્ટો એમના કહેવાથી જે આપ્યા છે, ને એમણે જે ઇન્દ્રેકામાં મિટિંગો કરીને સ્ટેટમેન્ટ આપ્યા છે, ખૂબ જ દુઃખદ બાબત. નિમ્ન કક્ષાની રાજનીતિ મનસુખભાઈ વસાવા કરે છે, જેમાં હું ક્યારે હું એવી રાજનીતિ કરતો નથી. આજે જે પણ ભૂમિકામાં હું છું, હું સ્પષ્ટ જ કેમ છું, અને હું મારી રીતે એકદમ સ્પષ્ટ જ છું. હું ક્યારેય મનસુખભાઈનો સહકાર લેતો નથી કે ક્યારે હું મનસુખભાઈને સહકાર કરતો નથી. હું જ્યાં પણ કામ કરું છું એમાં હું સ્પષ્ટ છું, અને મારી એના પર જ હું છું.